G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈસિદ દેસાઈની પ્રતિક્રિયા। સવારે 7 વાગ્યાથી ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। અપેક્ષા રાખીએ કે 90% મતદાન થાય। ગરમીના કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। 2014 અને 19માં ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે। આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને 50-50 બેઠકો મળશે। આ એક અનુમાન છે। ગુજરાતમાં આ વખતે ટફ સાઇડ છે। जी आज गुजरात में मतदान है અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। એ બહુ આવકારદાયક છે કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે। આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના। પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે 90% મતદાન। અને આપ આગળ વિચારો એ પહેલા હું આપને અમારા વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી 2 લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જાળવી છે 14 અને 19માં। પણ આ 24માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 50-50% બેઠકો 50-50 બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે। આ એક અનુમાન છે, ધારણા છે, આ એક અભ્યાસ છે। પરંતુ 4મી તારીખે જ આપ આ બાબતે કહી શકો, 4મી જૂને। પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે વન સાઇડ નથી, ટફ ફાઇટ થોડી છે। અરે એકની એક વાત આપણે કેટલી વાર કહીએ। મેં આપને વારંવાર કહ્યું, मैंने आपको